ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે હોળીનો પાવન પર્વ, ખેડૂતોના તમામ દુઃખ દર્દ હોમાઈ જાય તે પ્રભુ પાસે પ્રાર્થના. કપાસની બજારમાં વાત કરીએ તો મિત્રો, ચીનનો વાયદો વધ્યો છે, ન્યુયોર્ક વાયદો વધ્યો છે. CCIના ભાવ હાજર ભાવ માલ કરતાં વધારે છે. 16માં 70-80 રૂપિયા 3-4 દિવસમાં સડી ગયા છે. સત્તા બજારમાં જોઈએ એટલો સુધારો નથી આવ્યો. આપણે સમજવી 93,000 જેવી ગાંસડી ઓલ ઇન્ડિયામાં આવક બતાવી રહી છે. કાલે 1 લાખ ગાંસડી આપણે મિલોને જરૂર પડે છે. છતાં CCIને ઊંચા ભાવ ભરે છે અને હાજરમાં નથી સડતા. એનું કારણ ક્યાંક ને ક્યાંક દબાણી હોય એવું લાગે છે. બજારને CCIને જે ભાવે ગાંસડી વેચે તે ભાવે તો મળવી જ પડે. આપણે પહેલાં ઘરેલું બજારનું જોઈ લઈએ અને CCIનું કાલે ઘણું વેચાણ થયું તેની વાત કરીશું. કપાસની બજારમાં ઘટ્યા ભાવથી મણે ₹5-10નો સુધારો જોવા મળ્યો. તો હાલના તબકે કપાસમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને આગળ ઉપર હવે ગ્રાહકી કેવી આવે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 55 ગાડીની આવક હતી અને 1400 હતા, જ્યારે કાઠિયાવાડથી 50 ગાડીની આવક હતી અને ભાવ 1430 થી 1480 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 20 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1370 થી 1450 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં કપાસની 8,000 મણની આવક હતી અને બોટાદમાં 35,000 મણની આવક હતી. દેશમાં રૂની મર્યાદિત આવક અને અત્યાર સુધીના ચાલુ સિઝનની કુલ 235 લાખ ગાંસડી ઉપરની આવક સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે હવે બજારમાં ગ્રાહકી આવે તો બજારને ટેકો મળી શકે તેમ છે. હાલના તબકે રૂની બજારમાં ખાસ કોઈ મોટી વધઘટ દેખાતી નથી. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ ₹50 ઘટ્યા હતા અને 53,000 થી 53,500 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ₹100 વધી ખાંડીના 36,200 થી 36,500 હતા. કપાસિયા ખોળની હાજર બજારમાં ભાવ ટકેલા હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો ₹4 ઘટી 2681ની સપાટી પર બંધ રહ્યો હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 1580, સુગર બારદાનના 1610 અને જોડ બારદાનના 1550 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1550 અને એવરેજ નાની મિલોના ભાવ 1450 થી 1475 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 680 થી 705 હતા અને કડીમાં 675 થી 705 હતા. CCI દ્વારા ચાલુ સિઝનનું રૂનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે. CCIએ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરમાંથી 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹54,800 જાળવી રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ ₹55,000 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ ₹55,500 જાળવી રાખ્યા હતા. CCIની બુધવારે કુલ 30,500 ગાંસડી રૂ વેચાયું હતું, જેમાંથી 17,200 ગાંસડી રૂ મિલોએ અને 13,300 ગાંસડી રૂ વેપારીઓએ ખરીદ્યું હતું. ગુજરાતમાંથી 620 ગાંસડી મિલોએ અને 13,000 ગાંસડી વેપારીઓએ ખરીદી હતી, જ્યારે તેલંગાણામાં 15,000 ગાંસડી મિલોએ ખરીદી હતી અને મહારાષ્ટ્રમાંથી 200 ગાંસડી વેપારીઓએ ખરીદી હતી. CCIના કપાસિયા બુધવારે કુલ 3.57 લાખ ક્વિન્ટલ વેચાયા હતા, જેમાંથી ગુજરાતમાંથી અમદાવાદમાંથી 2.8 લાખ ક્વિન્ટલ કપાસિયા પ્રતિ મણ ₹670 થી 672માં વેચાયા હતા. જો તમે કેટલા ભાવ ફરક છે, 1,000 ઉપર CCIને આપે છે. પહેલાં 1,000 હાજર બજાર કરતાં ઓછા આપતા હતા, 1,500, હવે 1,000-1,500 વધારે આપે છે. એટલે હાજર માલમાં ઉચકાવવું પડે, પણ કેમ ઉચકાતો નથી એ જ ખ્યાલ નથી આવતો. અમેરિકન ન્યુયોર્ક વાયદો મે મહિનાનો 98 પોઈન્ટ વધ્યો અને 66.98 સેન્ટ પર ચાલી બંધ આવ્યો અને અત્યારે પણ વધારો બતાવી 67.34 સેન્ટ ઉપર ધારણા મુકાઈ રહી છે. ચીનના રૂ અને કોટન યન વાયદા બુધવારે મિક્સ રહ્યા હતા. ચીનનો રૂ માર્ચ વાયદો 5 યુએન વધી 13,545 યુએન અને મે વાયદો 5 યુએન વધી 13,635 યુએન, જ્યારે કોટન યન મે વાયદો 5 યુએન ઘટી 19,440 યુએન પર બંધ રહ્યો હતો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.